હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રીના ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ જેના જેડબલઈ નીટના એમસીક્યુ સોલ્યુશન લેક્ચર નંબર 3માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રથમ એમસીક્યુ છે +2 ઓક્સિડેશન અવસ્થા એટલે કે +2 સંયોજકતા ધરાવતી ધાતુનો તુલ્યભાર 12 હોય તો તે ધાતુના ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય. વિદ્યાર્થી મિત્રો, જેડબલઈ નીટના ટીટીએલ લેક્ચર 3માં આપણે ખાસ કરીને તુલ્ય દળ વિશેની માહિતી મેળવેલી છે અને એ તુલ્ય દળ વિશેની માહિતીમાં તુલ્ય દળ શોધવાના જેટલા પણ સૂત્રો આપણે જાણ્યા છે અને એ ઉપરાંત એસિડના દ્રાવણની સપ્રમાણતા અને બેઝના દ્રાવણની સપ્રમાણતા અને તુલ્યાંક આટલી બાબતો વિશે આપણે અભ્યાસ કરેલો છે. તો આપણે આ એમસીક્યુ સોલ્યુશન લેક્ચર નંબર 3 છે એમાં આપણે ખાસ કરીને તુલ્ય દળને લગતા એમસીક્યુને સોલ્વ કરીશું. એ ઉપરાંત અન્ય એમસીક્યુને પણ આપણે સોલ્વ કરીશું. ફરીથી આપણે વિધાન જોઈ લઈએ. પ્રથમ એમસીક્યુ માટે +2 સંયોજકતા ધરાવતી ધાતુનો તુલ્યભાર 12 હોય તો તે ધાતુના ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો, 4 ઓપ્શન આપ્યા છે, જે પૈકી ઉકેલ તરીકે ઓપ્શન બી એને સાચો ઉકેલ માનવામાં આવ્યો છે. પરંતુ કઈ રીતે, તો એની ચર્ચા આપણે કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તુલ્ય દળનું સૂત્ર આપણે તુલ્ય દળના જેટલા સૂત્રો જોયા છે તમારે ટેબલ ટોપ લેક્ચર 3 ટીટીએલ 3 એનું રિપીટેશન કરી લેવું જોઈએ, એને ફરીથી રિવાઇઝ કરી લેવું જોઈએ. તો એમાં તુલ્ય દળનું આ પ્રકારનું એક સૂત્ર છે, તુલ્ય દળ બરાબર ધાતુનું પરમાણ્વીય દળ ભાગ્યા ધાતુની સંયોજકતા. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા તુલ્ય દળ 12 આપેલું છે, સંયોજકતા +2 આપેલી છે. તો ધાતુનું પરમાણ્વીય દળ તમને મળી જાય એટલે ધાતુના પરમાણ્વીય દળને કરતા બનાવીએ તો ધાતુની સંયોજકતા છેદમાં છે ત્યાંથી તુલ્ય દળ સાથે ગુણાકારમાં જાય એટલે ધાતુનું પરમાણ્વીય દળ બરાબર તુલ્ય દળ ગુણ્યા સંયોજકતા 12 ગુણ્યા 2 એટલે 24 ગ્રામ પ્રતિ મોલ એ ધાતુનું પરમાણ્વીય દળ થશે. હવે વ્યાખ્યા, જે તુલ્ય દળની વ્યાખ્યાઓ આપણે જોયેલી ટીટીએલ 3માં, એ વ્યાખ્યાઓ પ્રમાણે એક વ્યાખ્યા આપણે અહીંયા વિચારવાની છે. કારણ કે ધાતુના ઓક્સાઇડનું આણ્વીય દળ પૂછ્યું છે તો ધાતુ ઓક્સાઇડના સંદર્ભમાં આપણે તુલ્ય દળની વ્યાખ્યા આ પ્રમાણે સમજાવેલી છે કે ધાતુ ઓક્સાઇડ માટે ધાતુના તુલ્ય ભાર જેટલા દળ સાથે સંયોજાતા ઓક્સિજનનું દળ 8 ગ્રામ હોય. એટલે વ્યાખ્યા એ પ્રમાણેની છે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે ધાતુનું જેટલું દળ સંયોજાય તેને ધાતુનું તુલ્ય દળ કહેવાય. તો એ પ્રમાણે જો આપણે વિચારીએ તો ધાતુનું દળ 12 ગ્રામ, જે આપણને તુલ્ય દળ આપેલું જ છે, તો 12 ગ્રામ ધાતુનું દળ હોય ત્યારે સંયોજિત ઓક્સિજનનું દળ 8 ગ્રામ થાય. પરંતુ ધાતુનું પરમાણ્વીય દળ 24 ગ્રામ પ્રતિ મોલ છે. તો અર્થ એવો થાય કે 24 ગ્રામ ધાતુ લેવામાં આવે તો ઓક્સિજન કેટલા ગ્રામ સંયોજિત થયેલો હોય. તો આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજનનું દળ તો 24 ગુણ્યા 8 ભાગ્યા 12 કરીએ એટલે કે 16 ગ્રામ. તો અર્થ એવો થશે કે 24 ગ્રામ ધાતુ અને 16 ગ્રામ ઓક્સિજન, એનાથી ધાતુનો ઓક્સાઇડ બન્યો હોય. એટલે ધાતુ ઓક્સાઇડનું આણ્વીય દળ તો 24 ગ્રામ ધાતુનું પરમાણ્વીય દળ છે અને 16 ગ્રામ તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે. 24 + 16 એટલે 40 ગ્રામ પ્રતિ મોલ એ ધાતુ ઓક્સાઇડનું આણ્વીય દળ થશે. વિદ્યાર્થી મિત્રો, આ જ બાબતને આપણે બીજી એક રીતે પણ સ્પષ્ટ કરી શકીએ. ધાતુની સંજ્ઞા ધારો કે m છે અને ધાતુનો ઓક્સિડેશન આંક એટલે કે ધાતુની સંયોજકતા તમને +2 આપેલી જ છે, એટલે તમે 2+ આવી રીતે વિચારો. તો કોઈ પણ ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા -2 એટલે કે 2- હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે માહિતી છે એ 11 સાયન્સનું ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયાઓ એમાંથી આપણને મળી શકે છે. એટલે અહીંયા આપણે એ સ્વીકારવાની જ રહે છે કે તમને અહીંયા ધાતુની સંયોજકતા 2+ આપેલી જ છે, પણ કોઈ પણ ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનની ઓક્સિડેશન સ્થિતિ સામાન્ય રીતે -2 હોય છે. એટલે +2 - 2 એનો અર્થ એવો થાય કે જે ધાતુ ઓક્સાઇડ છે એનું અણુસૂત્ર MO પ્રકારનું જ થશે, જેમાં ધાતુ પરમાણુ 1 છે, ઓક્સિજન પરમાણુ પણ 1 છે. એટલે ધાતુ પરમાણુનું પરમાણ્વીય દળ એક વાર જ લેવાનું થાય, ઓક્સિજનનું પરમાણ્વીય દળ પણ એક વાર જ લેવાનું થાય. એટલે 24 + 16 કરીએ
તો 40 ગ્રામ પ્રતિ મોલ એ જે ધાતુ ઓક્સાઇડની વાત અહીંયા થઈ રહી છે એ ધાતુ ઓક્સાઇડનું આણ્વીય દળ થશે. ત્યારબાદ બીજો એમસીક્યુ છે, 4 ગ્રામ કોપરને સાંદ્ર HNO3 માં દ્રાવ્ય કરવામાં આવ્યો, એટલે કે ઓગાળવામાં આવ્યો. આથી બનતા કોપર નાઇટ્રેટના દ્રાવણને, વિદ્યાર્થી મિત્રો, કોપરને જ્યારે HNO3 ના દ્રાવણમાં નાખવામાં આવશે ત્યારે રાસાયણિક પ્રક્રિયાથી કોપર નાઇટ્રેટ બનશે. આથી બનતા કોપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતા 5 ગ્રામ કોપરનો ઓક્સાઇડ મળે છે. વિદ્યાર્થી મિત્રો, કોપર નાઇટ્રેટના દ્રાવણને જ્યારે ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવ્યું ત્યારે નિસ્યંદનને અંતે પાત્રમાં 5 ગ્રામ કોપરનો ઓક્સાઇડ મળે છે. તો કોપરનો તુલ્યભાર કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, તમને 4 ઓપ્શન આપેલા છે, જે પૈકી ઉકેલ તરીકે ઓપ્શન બી એટલે કે કોપરનો તુલ્યભાર 32 એ સાચો વિકલ્પ તરીકે અહીંયા દર્શાવેલો છે. પરંતુ આપણે એને આ પ્રકારે સમજીશું કે અહીં મળતા કોપરના ઓક્સાઇડનું દળ 5 ગ્રામ છે, કારણ કે અંતમાં તમને 5 ગ્રામ કોપરનો ઓક્સાઇડ મળે છે એવું લખ્યું છે, એટલે કે કોપરના ઓક્સાઇડનું દળ 5 ગ્રામ છે. પણ તમે જોઈ શકો છો કે પ્રક્રિયાની શરૂઆત 4 ગ્રામ કોપરથી થાય છે. તો આ 4 ગ્રામ કોપર છે એ આ કોપર ઓક્સાઇડની અંદર હાજર છે. તો અર્થ એવો થશે કે મળતા કોપરના ઓક્સાઇડનું દળ 5 ગ્રામ છે, પરંતુ પ્રક્રિયામાં ભાગ લેતા કોપરનું દળ 4 ગ્રામ છે. એટલે કોપર ઓક્સાઇડમાં એ 4 ગ્રામ કોપર તો હાજર છે જ, પણ વધારાનો જે છે એ ઓક્સિજન હાજર છે. આથી દ્રવ્ય સંચયના નિયમ મુજબ ધાતુ ઓક્સાઇડમાં ઓક્સિજનનું દળ આપણે વિચારવું હોય તો નિપજ તરીકે 5 ગ્રામ કોપર ઓક્સાઇડ છે, એમાંથી પ્રક્રિયક તરીકેનો જે 4 ગ્રામ કોપર છે એને બાદ કરી દઈએ તો 1 ગ્રામ ઓક્સિજનનું દળ થશે. હવે તુલ્યભારની વ્યાખ્યા મુજબ 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતી ધાતુના દળને તે ધાતુનો તુલ્યભાર કહેવાય. તો આપણે એ જ બાબતને અહીંયા ત્રિરાશિક તરીકે વિચારીએ કે 1 ગ્રામ ઓક્સિજન સાથે 4 ગ્રામ કોપર સંયોજાયેલું છે. આ પ્રમાણે વિચારીએ તો 1 ગ્રામ ઓક્સિજનનું દળ છે, તો 1 ગ્રામ ઓક્સિજન સાથે 4 ગ્રામ કોપર સંયોજાયેલું છે. તો વ્યાખ્યા પ્રમાણે 8 ગ્રામ ઓક્સિજન સાથે જેટલું કોપર સંયોજાય એને કોપરનું તુલ્ય દળ કહેવાશે. તો કોપરનું તુલ્ય દળ બરાબર 8 ગુણ્યા 4 ભાગ્યા 1 એટલે 8 ચોક 32 ગ્રામ પ્રતિ તુલ્ય. એટલે આપણી માટે ઓપ્શન ડી, જેમાં 32 આપ્યું છે, એ જ સાચો વિકલ્પ રહેશે. ત્યારબાદ ત્રીજા નંબરે એમસીક્યુ આપેલો છે, કોઈ એક તત્વનો તુલ્યભાર 4 છે અને તેના ક્લોરાઇડની બાષ્પ ઘનતા 59.25 છે. વિદ્યાર્થી મિત્રો, તત્વ તરીકે ધાતુ જ વિચારી શકાય. ક્લોરાઇડ, તેના ક્લોરાઇડ એટલે ધાતુ ક્લોરાઇડ ક્ષાર છે. હું જે કંઈ બોલી રહ્યો છું એ શબ્દો અથવા એ બાબતને તમે સ્વીકારી અને મગજમાં સ્ટોર કરી લો, કારણ કે નેક્સ્ટ જે પણ આવા એમસીક્યુ આવશે એમાં આવા શબ્દો રિપીટ થાય એટલે તમને એ ક્લિયર રહેવું જોઈએ કે ધાતુના ઓક્સાઇડ, તત્વના ક્લોરાઇડ, તત્વના ઓક્સાઇડ, તો આ બધા એક ક્ષાર છે, આ બધા સંયોજનો છે. તો અહીં લખ્યું છે કે તેના ક્લોરાઇડની બાષ્પ ઘનતા 59.25 છે, તો તે તત્વની સંયોજકતા ખાલી જગ્યા હોય. તમને અહીં 4 ઓપ્શન આપ્યા છે અને સંયોજકતા તરીકે 1, 2, 3 અને 4 આપેલા છે. ઉકેલમાં ઓપ્શન સી એટલે કે સંયોજકતા 3 હશે અથવા 3 હોય એવું આપણને કહેવામાં આવ્યું છે. તો એ ઉકેલ કઈ રીતે આપણે વિચારી શકીએ? તો અહીંયા સૌથી પહેલા લખ્યું છે કે તત્વના ક્લોરાઇડ સંયોજનનું આણ્વીય દળ. હવે વિદ્યાર્થી મિત્રો, 2 ગુણ્યા બાષ્પ ઘનતા એ આણ્વીય દળ માટેનું સૂત્ર છે. આપણે આ સૂત્ર TTL લેક્ચર 1, 2 કે 3 માં આવ્યું નથી, પણ આ સૂત્ર એ લાસ્ટ ટેબલ ટોપ લેક્ચરમાં આવશે જ. પણ અહીં તુલ્ય દળને લગતું, તુલ્યભારને લગતો એમસીક્યુ છે જેમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે, એટલે અત્યારે આપણે આ સૂત્ર જે છે એને સ્વીકારી જ લઈશું. પણ આપણે એને ખાસ યાદ રાખી લઈશું કે આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. આ સૂત્ર જે છે એ ગમે ત્યાં આપણને કામ લાગી શકે છે. તો બાષ્પ ઘનતા આપણને 59.25 આપેલી છે, ગુણ્યા 2 કરીએ એટલે 118.5 ગ્રામ પ્રતિ મોલ એ જે તે તત્વના ક્લોરાઇડની આણ્વીય દળ, ક્લોરાઇડનું આણ્વીય દળ છે. હવે વ્યાખ્યા મુજબ 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા તત્વનું દળ એટલે એ તત્વનો તુલ્ય દળ.
અને એ જ વ્યાખ્યા પ્રમાણે પ્રતિસંયોજકતા એ તત્વનું દળ એ પણ તુલ્ય દળ. કારણ કે આપણે એક સૂત્ર આવું જાણીએ છીએ કે તુલ્ય દળ બરાબર પરમાણ્વીય દળ ભાગ્યા સંયોજકતા. તો વ્યાખ્યા પ્રમાણે પ્રતિસંયોજકતા જે છેદમાં છે એને પ્રતિ શબ્દ લાગે. પ્રતિસંયોજકતા એ તત્વનું જે દળ છે એને તુલ્ય દળ કહેવાય. એટલે પ્રતિસંયોજકતા એ તત્વનું દળ એને પણ તુલ્ય દળ કહેવાય અને 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા તત્વના દળને પણ તુલ્ય દળ કહેવાય. આથી તમે જોઈ શકો છો કે અહીં તત્વનું તુલ્ય દળ 4 છે, જે તમને આપેલું જ છે. તત્વનો તુલ્ય ભાર 4 છે. અહીં તત્વનું તુલ્ય દળ 4 છે. આથી તેના ક્લોરાઇડ સંયોજન માટે, વિદ્યાર્થી મિત્રો આ એક લોજિકને ખાસ ધ્યાનમાં રાખજો. આથી તેના ક્લોરાઇડ સંયોજન માટે તત્વના તુલ્ય દળ 4 વત્તા ક્લોરાઇડનો પરમાણ્વીય દળ 35.5 આ સરવાળો કરીએ એટલે 39.5 ગ્રામ મળે અને 39.5 ગ્રામ સંયોજન માટે સંયોજકતા 1 થાય. મારો કહેવાનો અર્થ એટલો છે કે પ્રતિસંયોજકતા એટલે કે સંયોજકતા છેદમાં હોય, પ્રતિસંયોજકતા સંયોજન ક્લોરાઇડ જે સંયોજન છે એનું દળ આટલા ગ્રામ થાય. એટલે આપણે તુલ્ય દળ વત્તા 35.5 એટલે કે વ્યાખ્યા પ્રમાણે 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતું દળ 4 ગ્રામ છે. તો 35.5 વત્તા 4 કરીએ અને જે દળ આપણને મળે એ દળ પ્રતિસંયોજકતા જે તે ક્લોરાઇડ સંયોજનનું દળ કહેવાય. એટલે આપણે 39.5 ગ્રામ સંયોજન માટે સંયોજકતા 1 થાય તો આપણને આણ્વીય દળ મળ્યું છે 118.5 ગ્રામ. તો ત્રિરાશિ પ્રમાણે 39.5 ગ્રામ સંયોજન માટે સંયોજકતા 1 હોય તો 118.5 ગ્રામ માટે સંયોજકતા કેટલી? તો તત્વની સંયોજકતા બરાબર 118.5 ગુણ્યા 1 ભાગ્યા 39.5, જેનો જવાબ આવશે 3. એટલે આપણી માટે ઓપ્શન સી એ સાચો ગણાશે. વિદ્યાર્થી મિત્રો આ જ બાબતને આપણે એક આવા સૂત્રથી પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ કે ક્લોરાઇડ સંયોજનમાં તત્વની સંયોજકતા બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. કારણ કે અહીંયા આપણને બાષ્પ ઘનતા આપવામાં આવી છે. તો 2 ગુણ્યા બાષ્પ ઘનતા છેદમાં તુલ્ય ભાર વત્તા 35.5. 35.5 એ ક્લોરીનનું પરમાણ્વીય દળ છે. જો આ જ પ્રમાણે આપણે ઓક્સાઇડ સંયોજનમાં તત્વની સંયોજકતા વિચારવી હોય તો આપણે 2 ગુણ્યા બાષ્પ ઘનતા છેદમાં તુલ્ય ભાર વત્તા આપણે અહીંયા ઓક્સિજનનું પરમાણ્વીય દળ એટલે કે આપણે 16 લખવા પડે. એટલે આ સૂત્ર પણ ખૂબ અગત્યનું છે. આપણે TTL લેક્ચરમાં આ સૂત્રનો આપણે ઉલ્લેખ કર્યો નથી, પરંતુ આવી ઘણી બાબતો હશે કે જે MCQ સોલ્યુશન વખતે પણ પહેલી વખત આપણી સામે આવશે, તો એને પણ યાદ રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો MCQ છે 74.5 ગ્રામ ધાત્વીય ક્લોરાઇડ. ફરીથી આ ક્લોરાઇડ આવો શબ્દ આવ્યો. ધાત્વીય ક્લોરાઇડ એટલે આ ક્લોરાઇડ ક્ષાર છે, સંયોજન છે. 74.5 ગ્રામ ધાત્વીય ક્લોરાઇડ 35.5 ગ્રામ ક્લોરીન ધરાવે છે. તો તે ધાતુનો તુલ્યભાર કેટલો હશે? વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના MCQ એટલે ખૂબ જ સરળ, ખૂબ જ સહેલા MCQ. તમે જો 4 ઓપ્શન આપ્યા છે અને ઓપ્શન બી એને સાચો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે અથવા સાચો વિકલ્પ તરીકે ડિક્લેર કરવામાં આવ્યો છે. અહીં ધાત્વીય ક્લોરાઇડનું દળ તમને 74.5 ગ્રામ આપેલું જ છે અને આમાં 35.5 ગ્રામ ક્લોરીન છે એવું કીધેલું છે. એટલે ક્લોરીનનું દળ 35.5 ગ્રામ છે. તો પછી 74.5 ગ્રામ છે એમાંથી 35.5 બાદ કરીએ અને આપણને જે મૂલ્ય મળશે એ ધાતુનું દળ મળશે. એટલે ધાતુનું દળ બરાબર 74.5 માઇનસ 35.5 એટલે કે 39 ગ્રામ ધાતુનું દળ મળ્યું. હવે વ્યાખ્યા એવી છે કે 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા ધાતુના દળને ધાતુનું તુલ્ય દળ કહેવાય. તો તમને અહીંયા જે આપ્યું છે એમાં 35.5 ગ્રામ ક્લોરીન છે અને એની સાથે 39 ગ્રામ ધાતુ સંયોજાયેલી છે. એટલે આ 39 ગ્રામ છે એ જ ધાતુનું તુલ્ય દળ થશે. એટલે અહીં લખ્યું છે. આથી અહીં આપેલ ધાત્વીય ક્લોરાઇડમાં, જે ધાત્વીય ક્લોરાઇડની વાત થઈ રહી છે, એ ધાત્વીય ક્લોરાઇડમાંની ધાતુનું તુલ્ય દળ એ 39 ગ્રામ જ થશે, કારણ કે વ્યાખ્યાનું પાલન થાય છે.
પાંચમો એમસીક્યુ છે ફોસ્ફરસ એસિડનો તુલ્યભાર કેટલો છે. તમને 4 વિકલ્પ આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી જ બાબત કે તમને ફોસ્ફરસ એસિડ નું સૂત્ર આવડવું જોઈએ, ફોસ્ફરસ એસિડનું બંધારણ આવડવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 11-12 સાયન્સ લેવલે 12 સાયન્સ એમાં આપણે પી વિભાગના તત્વો પાર્ટ 2 પી વિભાગના તત્વો બીજો ભાગ એ આપણે અભ્યાસમાં આવશે અને એની અંદર સમૂહ 15 તો સમૂહ 15 માં ફોસ્ફરસ તત્વ અને એના ઓક્સો એસિડ વિશેનો અભ્યાસ આવશે. એ સિવાય 11 સાયન્સના પ્રેક્ટિકલ વર્ક એટલે કે પ્રેક્ટિકલ જે થતા હોય એની અંદર પ્રેક્ટિકલ બુકની અંદર પણ ફોસ્ફોરિક એસિડ વિશેનો અભ્યાસ આવશે અને ત્યાં પણ તમને ફોસ્ફરસ એસિડ, ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફિનિક એસિડ આ બધા જે ફોસ્ફરસના અલગ અલગ એસિડ જે છે એના વિશેનો અભ્યાસ આવશે અને એના બંધારણ વિશેનો પણ અભ્યાસ આવશે, જે તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો અહીં આપણે ઉકેલ તરીકે બી એને આપણે સાચો ઉકેલ દર્શાવ્યો છે. સૌથી પહેલા ફોસ્ફરસ એસિડનું સૂત્ર H3PO3 છે, જે તમે જાણતા હોવા જોઈએ. આપણે અહીંયા ઉકેલમાં બધું દર્શાવેલું છે કે ફોસ્ફરસ એસિડ H3PO3 ના બંધારણ મુજબ, તો વિદ્યાર્થી મિત્રો આ એનું બંધારણ છે. તમે જોઈ શકો છો કે ફોસ્ફરસ એ મધ્યસ્થ અથવા કેન્દ્રસ્થ પરમાણુ છે, જેની સાથે દ્વિબંધથી એક ઓક્સિજન જોડાયેલો છે, સિંગલ બોન્ડથી 2 ઓક્સિજન જોડાયેલા છે અને એ ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો છે અને ત્રીજો હાઇડ્રોજન પરમાણુ સીધો જ ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. મેં અહીં એવી સ્પષ્ટતા કરી છે કે આ ફોસ્ફરસ એસિડના બંધારણ મુજબ ફોસ્ફરસ પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હાઇડ્રોજન પરમાણુ એસિડિક H+ એટલે કે એસિડિક પ્રોટોન તરીકે વર્તી શકતો નથી. અને વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ એસિડ માટે બેઝિકતા એટલે જેટલા H+ આયન મુક્ત કરે એને બેઝિકતા કહેવાય. તો જે ફોસ્ફરસ સાથે સીધો જ જે હાઇડ્રોજન જોડાયેલો છે એ H+ તરીકે વર્તી શકતો નથી, તો વધ્યા આ 2 હાઇડ્રોજન જે H+ તરીકે વર્તી શકે છે અને H+ તરીકે વર્તી શકે એની જ ગણતરી બેઝિકતામાં થશે. એટલે ફોસ્ફરસ એસિડ H3PO3 એના સૂત્રની અંદર 3 હાઇડ્રોજન છે પણ એની બેઝિકતા 2 જ થશે અને એ બેઝિકતા 2 થશે એનો ખ્યાલ આપણને બંધારણ ઉપરથી જ આવશે અને તેથી આપણે બંધારણ યાદ રાખવા જરૂરી છે. હવે તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા બેઝિકતા. એસિડનો તુલ્યભાર હોય તો બેઝિકતા વડે ભાગવાની વાત છે અને બેઝનો તુલ્યભાર હોય તો એસિડિકતા વડે ભાગવાની વાત છે. તો એ સૂત્રો જે છે એ આપણે TTL લેક્ચરમાં જોયેલા છે. સો ધેટ કે અહીં ફોસ્ફરસ એસિડનો તુલ્યભાર બરાબર ફોસ્ફરસ એસિડનો અણુભાર ભાગ્યા ફોસ્ફરસ એસિડની બેઝિકતા. તો અણુભાર 3 હાઇડ્રોજન, 1 ફોસ્ફરસ અને 3 ઓક્સિજન, તો એ પ્રમાણે એનું આણ્વીય દળ થશે 82 અને બેઝિકતા 2, તો 82 ભાગ્યા 2 કરીએ એટલે H3PO3 નો તુલ્યભાર આપણને 41 ગ્રામ પ્રતિ તુલ્ય મળશે અને તેથી આપણી માટે ઓપ્શન બી એ સાચો ઓપ્શન રહેશે. છઠ્ઠો એમસીક્યુ છે A1 ગ્રામ દળ ધરાવતું તત્વ, એટલે એક તત્વ છે કે જેનું દળ A1 ગ્રામ છે અને એ તત્વની ક્લોરીન સાથે પ્રક્રિયા થવાથી તેનો ક્લોરાઇડ સંયોજન એટલે કે ક્લોરાઇડ ક્ષાર મળે છે, જેનું વજન એટલે કે જેનું દળ A2 ગ્રામ છે. તો લખ્યું છે A1 ગ્રામ દળ ધરાવતું તત્વ તેનો A2 ગ્રામ દળ ધરાવતો ક્લોરાઇડ આપે છે, તો તે તત્વનો તુલ્યભાર નીચેના પૈકી શું હોય? તમને 4 ઓપ્શન આપ્યા છે, ધ્યાનથી જોઈ લો. 4 ઓપ્શન. પહેલો ઓપ્શન છે A1/A2 - A1 ગુણ્યા 35.5 છે. બીજા ઓપ્શનમાં A1 ના સ્થાને A2 છે, બાકી બધું સેમ છે. ત્રીજા ઓપ્શન સી માં A2/A1 અંશમાં છે અને A1 છેદમાં છે અને ગુણ્યા 35.5 છે અને ઓપ્શન ડી માં A1 ના સ્થાને A2 છે. તો આમ હળતું ફળતું જે લાગે એમાં ખાસ ચેતી જવાનું, કારણ કે ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી રહે છે. ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓ ગણતરી કરી અને સાચા જવાબ સુધી પહોંચે છે પણ ઓપ્શન જોવામાં એ ઉતાવળ કરે છે અથવા ભૂલ કરે છે અને પરિણામે ખોટો ઓપ્શન પસંદ કરી લે છે. તો અહીં આપણે ઉકેલ તરીકે ઓપ્શન એ છે એને સાચો વિકલ્પ સ્વીકારેલો છે. પણ કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના કે અન્ય કોઈ પણ તુલ્ય દળ કે તુલ્ય ભારને લગતા પ્રશ્નો છે એના માટે આપણે વ્યાખ્યા અથવા સૂત્રોને જ ધ્યાનમાં રાખીશું તો ખૂબ સરળતાથી આપણને એનો ઉકેલ, સાચો ઉકેલ મળશે. તો
તો તમે જોઈ શકો છો અહીં તત્વનું દળ A1 ગ્રામ છે, જે તમને આપેલું છે, અને તેના ક્લોરાઇડ સંયોજનનું દળ A2 ગ્રામ છે. આથી સંયોજનમાં ક્લોરીનનું દળ આપણે વિચારવું હોય તો સંયોજનના દળમાંથી તત્વનું દળ બાદ કરી દઈએ એટલે એ ક્લોરીનનું દળ થશે. હવે વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા તત્વના દળને જ તે તત્વનું તુલ્ય દળ કહેવાય. તો એ વ્યાખ્યાનો આપણે અહીંયા આવી રીતે ઉપયોગ કરી શકીએ ત્રિરાશિમાં કે ક્લોરીનનું દળ અને સામે તત્વનું દળ કે A2 - A1 ગ્રામ ક્લોરીન સાથે A1 ગ્રામ તત્વ સંયોજાયેલું છે. ફરીથી A2 - A1 ગ્રામ ક્લોરીન સાથે A1 ગ્રામ તત્વ સંયોજાયેલું છે. તો 35.5 ગ્રામ ક્લોરીન સાથે કેટલું, અને એ જે આવશે એ જ તત્વનું તુલ્ય દળ થશે. એટલે તત્વનું તુલ્ય દળ બરાબર 35.5 ગુણ્યા A1 ભાગ્યા A2 - A1. તો આ જે છે એને આપણે જોઈએ તો A1 છેદમાં A2 - A1 અને ગુણ્યા 35.5 એ પ્રકારે રિપ્રેઝન્ટ કરી શકાય છે. તો એ જે છે એ આપણને ઓપ્શન A માં મળશે. એટલે એ પ્રકારે આપણી માટે ઓપ્શન A એ સાચો વિકલ્પ છે. 7મા નંબરનો MCQ છે. એક પ્રક્રિયા સમીકરણ આપેલું છે. આ પ્રક્રિયાને અનુરૂપ Fe નો તુલ્ય ભાર અથવા તુલ્ય દળ કેટલું હોય? વિદ્યાર્થી મિત્રો, તમને આ MCQમાં તમને Fe નું પરમાણુય દળ આપેલું છે, ઓક્સિજનનું પરમાણુય દળ આપેલું છે. પરંતુ યાદ રાખો કે 1 થી 30 તત્વોના નામ સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, ઇલેક્ટ્રોન રચના બધી જ વસ્તુ તમને મોઢે હોવી જરૂરી છે. ન પણ આપે, અહીંયા તમને પરમાણુય દળ આપી દીધું છે, પણ એવું પણ બને કે પરમાણુય દળ ન પણ આપે. તમને 4 ઓપ્શન પણ આપેલા છે અને એ 4 ઓપ્શન પૈકી ઉકેલ તરીકે ઓપ્શન C ને સાચો ગણવામાં આવ્યો છે. તો આપણા માટે આ MCQ પણ ખૂબ સરળ જ છે. તમે જોઈ શકો છો કે એનો ઉકેલ આ પ્રમાણે સમજાવવામાં આવ્યો છે કે અહીં નિપજ તરીકે ધાતુ ઓક્સાઇડ મળે છે. તમે જોઈ શકો છો Fe નો ઓક્સાઇડ મળ્યો છે, Fe3O4. તો અહીં નિપજ તરીકે ધાતુ ઓક્સાઇડ Fe3O4 મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન સાથે સંયોજાયેલું હોય તો એને ધાતુ ઓક્સાઇડ કહેવાય, ક્લોરીન સાથે સંયોજાયેલું હોય તો એને ધાતુ ક્લોરાઇડ કહેવાય. એ પ્રકારે આપણે એને સમજીશું. આથી ધાતુ ઓક્સાઇડમાં, જે ધાતુ ઓક્સાઇડ છે એમાં Fe નું દળ વિચારીએ તો Fe ના પરમાણુ કેટલા છે? 3 છે. તમે જોઈ શકો છો 3 Fe પરમાણુ છે અને Fe નું પરમાણુય દળ 56 આપ્યો છે. એટલે 3 ગુણ્યા 56 બરાબર 168 ગ્રામ. એવી રીતે ધાતુ ઓક્સાઇડમાં ઓક્સિજનનું દળ વિચારીએ તો ઓક્સિજન 4 છે, તો 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ 16, તો 16 ચોક 64 ગ્રામ ઓક્સિજન છે અને 168 ગ્રામ Fe છે. તો હવે આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો વ્યાખ્યા એવી છે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતા ધાતુના દળને ધાતુનું તુલ્ય દળ કહે છે. આપણે આ વ્યાખ્યાને આપણે ધ્યાનમાં રાખીએ તો અહીંયા આપણે ત્રિરાશિ આવી રીતે બનાવી શકીએ. ઓક્સિજનનું દળ, અહીંયા ધાતુનું દળ કે 64 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાયેલી Fe ધાતુ 168 ગ્રામ છે. 64 ગ્રામ ઓક્સિજન સાથે ધાતુનું દળ એટલે કે Fe નું દળ 168 ગ્રામ છે. તો વ્યાખ્યા પ્રમાણે 8 ગ્રામ સાથે કેટલું? તો એ 8 ગ્રામ સાથે જેટલું આવશે એને આપણે શું કહીશું? Fe નું તુલ્ય દળ. તો Fe નું તુલ્ય દળ બરાબર 8 ગુણ્યા 168 ભાગ્યા 64, જેનું સાદુરૂપ આપીએ તો આપણે જવાબ આવશે 21 ગ્રામ પ્રતિ તુલ્ય, જેને આપણે Fe નું તુલ્ય દળ કહી શકીએ. અથવા કરીને આપણે સીધું આ સૂત્ર પણ યુઝ કરી શકીએ. આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરેલો જ છે, અથવા આ સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે ધાતુ ઓક્સાઇડમાં ધાતુનું તુલ્ય દળ બરાબર ધાતુ ઓક્સાઇડમાં ધાતુનું દળ છેદમાં ધાતુ ઓક્સાઇડમાં ઓક્સિજનનું દળ ગુણ્યા 8. તો ધાતુ ઓક્સાઇડમાં ધાતુનું દળ તમે જોઈ શકો છો 168 ગ્રામ છે અને ધાતુ ઓક્સાઇડમાં ઓક્સિજનનું દળ એ 64 ગ્રામ છે. તો 168 ભાગ્યા 64 અને ગુણ્યા 8 સૂત્રમાં છે એ જ. એટલે વાસ્તવમાં આ જ ગણતરી થશે અને આપણને જવાબ મળશે 21 ગ્રામ પ્રતિ તુલ્ય. ત્યાર પછીનો MCQ છે 8મા નંબરનો MCQ. એક પ્રક્રિયા સમીકરણ આપ્યું છે કે MnO4 5 ઇલેક્ટ્રોન મેળવી અને નિપજ તરીકે આ H+ તીરની નિશાની ઉપર આપ્યું છે, જે દર્શાવે છે કે એસિડિક માધ્યમ છે, અને નિપજ તરીકે Mn2+ આયન મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે Mn ઉપર અહીંયા રોમન ભાષામાં 7 લખેલા છે. તો એ એવું ઇન્ડિકેશન આપે છે કે Mn નો ઓક્સિડેશન અંક +7 છે.
Mn એટલે મેંગેનીઝ. મેંગેનીઝ ધાતુ છે, ધાતુનો ઓક્સિડેશનાંક એટલે કે સંયોજકતા હંમેશા ધન હોય. તો આ પ્રક્રિયાને અનુરૂપ KMnO4 નું તુલ્ય દળ શોધવાનું છે, કેટલું હોય. તો તમને 4 વસ્તુ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે તમને અહીંયા KMnO4 નું આણ્વીય દળ નથી આપ્યું. કૌંસમાં ક્યાંય તમને પોટેશિયમ, મેંગેનીઝ, ઓક્સિજન એના પરમાણ્વીય દળ પણ આપ્યા નથી. અને મેં તમને વારંવાર સૂચના આપેલી છે કે 1 થી 30 તત્વોના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, પરમાણુ દળાંક આ બધી જ બાબતો મોઢે હોવી જોઈએ. 4 ઓપ્શન પૈકી ઉકેલ તરીકે ઓપ્શન A ને સાચો ગણવામાં આવ્યો છે, પરંતુ એ ઉકેલ સાચો કઈ રીતે છે એને આપણે સમજી શકીએ છીએ. તો આપણે આગળ વધીએ. લખ્યું છે કે અહીં પ્રક્રિયક બાજુએ જે પદાર્થ છે, પ્રક્રિયક એટલે આ તીરની નિશાનીની ડાબી બાજુએ, તો પ્રક્રિયક બાજુએ Mn નો ઓક્સિડેશનાંક +7 છે. હમણાં આપણે ચર્ચા કરીએ પ્રમાણે એટલે મેં +7 લખ્યું છે. અને નિપજ બાજુએ Mn નો ઓક્સિડેશનાંક +2 છે. આથી ઓક્સિડેશનાંકનો ફેરફાર એ 7 - 2 એટલે કે 5 નો થશે. હવે KMnO4 નું આણ્વીય દળ વિચારીએ તો પોટેશિયમનું આણ્વીય દળ 39, Mn મેંગેનીઝનું પોટેશિયમનું પરમાણ્વીય દળ 39, મેંગેનીઝનું પરમાણ્વીય દળ 55 અને 4 વખત ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 એટલે ટોટલ થશે 158 ગ્રામ પ્રતિ મોલ. તો KMnO4 નું તુલ્ય દળ બરાબર KMnO4 નું આણ્વીય દળ ભાગ્યા ઓક્સિડેશનાંકનો ફેરફાર. આ સૂત્રથી આપણે પરિચિત થયા છીએ TTL3 માં. 158 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 31.6. એટલે આપણા માટે ઉકેલ ઓપ્શન A એ સાચો ઓપ્શન થશે. ત્યારબાદ 9મો MCQ છે મેગ્નેશિયમ ફોસ્ફેટ, સૂત્ર Mg3PO4 ટ્વાઇસ. વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમ Mg એ સમૂહ 2 નું તત્વ છે અને સમૂહ 2 ના કોઈ પણ તત્વો એ ગમે તે સંયોજનમાં હોય એનો ઓક્સિડેશનાંક હંમેશા +2 હોય. એવી રીતે ફોસ્ફેટ આયન PO4 ફોસ્ફેટ આયન એનો ઓક્સિડેશનાંક હંમેશા -3 જ હોય. એટલે Mg2+ અને PO4 આની વચ્ચેનું સંયોજન બનાવવા માટે આ 3 એ મેગ્નેશિયમ માટે અને આ 2 એ ફોસ્ફરસ માટે લેવાના થાય, જેને આપણે ક્રિસ ક્રોસનો નિયમ કહીએ. એટલે સૂત્ર બનશે Mg3PO4 ટ્વાઇસ. એટલે ધારો કે સૂત્ર આપતા નથી તો મેગ્નેશિયમ ફોસ્ફેટનું સૂત્ર પણ આપણને આવડવું જોઈએ. 4 ઓપ્શન તમને આપવામાં આવ્યા છે. તો અહીં સાચા વિકલ્પ તરીકે આપણે ઉકેલમાં વિકલ્પ A દર્શાવેલો છે. હવે એ કઈ રીતે, તો તમે જોઈ શકો છો કે અહીં અણુસૂત્ર મુજબ તમે જોઈ શકો છો મેગ્નેશિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર Mg3PO4 ટ્વાઇસ છે, આપણે સમજાવ્યું એ પ્રમાણે. તો એમાં 4 દુ ને 8 એટલે કે 8 ઓક્સિજન પરમાણુ છે એક અણુમાં. એટલે અહીંયા લખ્યું છે 8 ઓક્સિજન પરમાણુ બરાબર એક અણુ Mg3PO4 ટ્વાઇસ. હવે આ જ વસ્તુને મોલ સંકલ્પના પ્રમાણે વિચારીએ તો 8 ઓક્સિજન પરમાણુ એને 8 મોલ ઓક્સિજન પરમાણુ તરીકે લઈ શકાય. તો એક અણુ છે એને 1 મોલ અણુ તરીકે લઈ શકાય. એટલે લખ્યું છે 8 મોલ ઓક્સિજન પરમાણુ બરાબર 1 મોલ Mg3PO4 ટ્વાઇસ અણુ. તો આપણને પ્રશ્નની અંદર 0.25 મોલ ઓક્સિજન પરમાણુ માટે કેટલા મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ એવું પૂછ્યું છે. તો 0.25 મોલ O2 0.25 મોલ ઓક્સિજન પરમાણુ બરાબર કેટલા મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ. તો 0.25 ગુણ્યા 1 ભાગ્યા 8 તો એનો જવાબ આવશે 3.125 ગુણ્યા 10⁻². વિદ્યાર્થી મિત્રો, 0.25 ભાગ્યા 8 ને વિચારીએ તો એને 25/8 અને આ 0.25 ના પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં 100. આ છેદમાં 100 છે એને મારે ગુણાકારમાં લખવા હોય તો 10⁻² લખી શકાય, કારણ કે 100 એટલે 10⁻² થશે. છેદમાં 10⁻², પણ ગુણાકારમાં લખીએ તો 10⁻². અને 25/8 તો 25/8 એને 8 તરી 24 એટલે 3.1 કહેવાય. 1 નો જવાબ થાય 0.125. આવા જે ગુણોત્તર છે એના મૂલ્યો યાદ રાખી લેવા જરૂરી છે. એટલે 3 પૂર્ણાંક છે અને 0.125 છે એટલે 3.125. આ રીતે એનો જવાબ થશે. એટલે 3.125 અને ગુણ્યા 10⁻² મોલ Mg3PO4 ટ્વાઇસ. આપણે અહીંયા ટ્વાઇસ બાય પ્રિન્ટિંગ મિસ્ટેક છે એને ટ્વાઇસ લઈશું.
ત્યારબાદ 10મો MCQ છે, પાણીના એક અણુનું કદ આશરે કેટલા મિલીલીટર હોય? વિદ્યાર્થી મિત્રો, અહીં પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલીલીટર આપેલી છે. ક્યાંક ન પણ આપે પણ પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલીલીટર જ છે, એ તમારે યાદ રાખવું જરૂરી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે MCQ છે એ પણ મોલ કોન્સેપ્ટ ઉપરનો જ છે. તમને 4 ઓપ્શન આપેલા છે અને એ પૈકી ઉકેલ તરીકે ઓપ્શન ડી ને સાચો માનવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો કે 1 મોલ પાણી એટલે 6.022 ગુણ્યા 10⁻23 પાણીના અણુઓ, અને પાણીનું આણ્વીય દળ 18 ગ્રામ પ્રતિ મોલ છે, એટલે 1 મોલ પાણી એટલે 18 ગ્રામ પાણી થશે. અને પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલીલીટર છે, એટલે 18 ગ્રામ પાણી એ 18 ml પાણી થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું સમજી શકીએ છીએ કે 6.022 ગુણ્યા 10⁻23 પાણીના અણુઓનું કદ 18 ml છે, તો એક પાણીના અણુનું કદ કેટલું? ફરીથી આપણે ત્રિરાશિ તરીકે આપણે એને આવી રીતે સમજી શકીએ કે 6.022 ગુણ્યા 10⁻23 પાણીના અણુનું કદ 18 ml, તો એક અણુનું કદ કેટલું? તો આપણે આવી રીતે સમજી શકીએ કે એક અણુનું કદ બરાબર 18 ml ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23, તો 18 ભાગ્યા આશરે આ 6.022 છે એને બદલે 6 ને વિચારીએ તો એ આશરે 18 ભાગ્યા 6 એટલે 3 થશે, અને છેદમાં 10⁻23 છે એને ગુણાકારમાં લખીએ તો 10⁻23 થશે. એટલે એક પાણીના એક અણુનું કદ આશરે 3 ગુણ્યા 10⁻23 મિલીલીટર થશે. 11મો MCQ છે, 56 ગ્રામ નાઇટ્રોજનના મોલ અને કદ STPA કદ અનુક્રમે નીચેના પૈકી કયા હોય? તો તમે જોઈ શકો છો કે પહેલું મૂલ્ય મોલનું છે અને બીજું મૂલ્ય લીટરમાં કદનું છે. તો 4 ઓપ્શન પૈકી આપણને ઉકેલ C એ સાચો આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ MCQ પણ મોલ સંકલ્પના ઉપરનો જ MCQ છે. તો કઈ રીતે એ ઉકેલ C સાચો વિકલ્પ છે? તો તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન, તો તત્વરૂપ નાઇટ્રોજન હંમેશા N2 અણુ છે, આપણે જાણતા હોવા જોઈએ. આ પ્રકારના ઘણા બધા તત્વો છે એ દ્વિપરમાણુ છે, જેમ કે હાઇડ્રોજન તો H2 હોય, નાઇટ્રોજન N2 હોય, ક્લોરીન Cl2 હોય, ફ્લોરીન F2 હોય, ઓક્સિજન O2 હોય. તો આ દ્વિપરમાણુક અણુ તરીકે જ તત્વ રૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. તો નાઇટ્રોજન એ N2 અણુ છે, જેનું આણ્વીય દળ તો 2 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14, તો 14 × 28, તો 28 ગ્રામ પ્રતિ મોલ થશે. અને આથી N2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, આ સૂત્રથી આપણે પરિચિત છીએ. તો વજન તમને 56 ગ્રામ આપ્યું છે, 56 ભાગ્યા આણ્વીય દળ 28 એટલે 2 મોલ N2 થયો. એટલે આ 4 ઓપ્શનમાંથી 2 મોલ આપ્યા હોય એવા આ 2 ઓપ્શન છે, એટલે આ A અને D ઓપ્શન તો એ આપમેળે જ ક્લોઝ થયા. હવે STPA 1 મોલ વાયુ બરાબર 22.4 લીટર વાયુ, એ પણ આપણે મોલ કોન્સેપ્ટની અંદર જોઈ ચૂક્યા છીએ. તો 2 મોલ વાયુ માટે કદ થશે 2 ગુણ્યા 22.4 એટલે 44.8 લીટર. એટલે આપણી માટે 2 મોલ અને 44.8 લીટર કદ STPA એ આપણને ઓપ્શન C માં આપ્યું છે, એટલે ઓપ્શન C એ આપણા માટે સાચો વિકલ્પ થશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.